ચાણસ્મા પાલિકામાં ચૂંટાઈ આવેલા 4 નગરસેવકો પૈકી 3 નગરસેવકોએ કોંગ્રેસ સાથે જોડાયા. અપક્ષ 3 નગરસેવકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ 15 બીજેપી, 5 કોંગ્રેસ, 4 અપક્ષ સહિત 24 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. હવે પાલિકા પ્રમુખ માટે બંને પક્ષના અગ્રણીઓ દ્વારા રાજકીય દાવા શરૂ કરાયા છે. ત્યારે અપક્ષ 3 નગરસેવકો 1, પુરુષોત્તમભાઈ શંકરલાલ પટેલ 2, શર્મિષ્ઠાબેન અમિત કુમાર પટેલ 3, શારદાબેન જશવંતભાઈ સથવારા 3 નગરસેવકો ચાણસ્મા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોલના વરદ હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા. ચાણસ્મામાં જીતેલા 3 અપક્ષો કોંગ્રેસ સાથે જોડાતા વિપક્ષ મજબૂત બન્યો હતો. કોંગ્રેસની 5 અને 3 અપક્ષ મળી 8 બેઠકો હવે કોંગ્રેસ પાસે થઈ. જ્યારે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસની વિચારધારાને જોડાવા ગયેલા ચૂંટાઈ આવેલા 3 નગરસેવકો સાથે ચાણસ્મા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ પૈકી રાજુભાઈ પરસોત્તમદાસ પટેલ, રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ વરુણભાઈ વ્યાસ સહિત વિજેતા થયેલા કોંગ્રેસના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા.